કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 18 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, પ્રથમ જૈન ચાદર મહોત્સવ ક્યાં યોજાશે? સાચો જવાબ છે જેસલમેર. બીજો પ્રશ્ન છે, ભવ્ય ભારત ભૂષણ એવોર્ડ કોણે લોન્ચ કર્યો? સાચો જવાબ છે જગ્ગી વસુદેવ એટલે કે સદગુરુ. ત્રીજો પ્રશ્ન, ભારતનું સૌથી મોટું લાંગ ઉત્પાદન કરતું રાજ્ય કયું બન્યું? સાચો જવાબ છે તમિલનાડુ. ચોથો પ્રશ્ન છે, બાયો આસિયા 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે તેલંગાણા. પાંચમો પ્રશ્ન છે, બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2025 કોણ બની? સાચો જવાબ છે સ્મૃતિ મંધાના. છઠ્ઠો પ્રશ્ન છે, વૈશ્વિક પર્યટન લચીલાપણો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 17 ફેબ્રુઆરી. સાતમો પ્રશ્ન છે, 39મું આફ્રિકન યુનિયન શિખર સંમેલન કયા દેશમાં યોજાયું? સાચો જવાબ છે ઇથોપિયા. આઠમો પ્રશ્ન છે, ભારત વિસ્તર પહેલનો શુભારંભ ક્યાંથી થયો? સાચો જવાબ છે જયપુર. નવમો પ્રશ્ન છે, T20 ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પહેલો ખેલાડી કોણ બન્યો? સાચો જવાબ છે રશીદ ખાન. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓલ ચિકી શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું? સાચો જવાબ છે નવી દિલ્હી. તો આ હતા 18 ફેબ્રુઆરી 2026ના 10 કરંટ અફેર અને તેના જવાબો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દીધો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પ્રેસ કરીને રાખજો કે આવા જ નવા વિડીયો દરરોજ આવતા રહેશે. જો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય અથવા તો તમારા દોસ્ત પણ કરતા હોય તો એને આ વિડીયો શેર કરવાનું ન ભૂલતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.